હું તારી માં છું શ્રી. એટલે જ તમને મનાવી રહ્યો છું મમ્મી. મનાવીશ પણ માનીશ નહીં. એટલે મારા શબ્દોની કોઈ કિંમત જ નથી. આજે તે સાબિત કરી દીધું ને કે તું તારા પપ્પાનો દીકરો છે, મારો નહીં. મમ્મી પ્લીઝ, હું તમને બંનેને એક સમાન માનું છું. શું પપ્પા મને સાથ આપે છે તો મને જોઈએ કે મારા માથા પર તમારો હાથ હંમેશા રહે મમ્મી. શું તું કંકુ સાથે લગ્ન કરીશ તો મારો હાથ તારા માથા પર ક્યારેય નહીં હોય. ચાલો, નિર્ણય મારો છે. તો તમે દીકરાને કેમ મૂંઝવણમાં મૂકો છો? તમને ખબર છે હું કંકુના બાપુનો ઋણી છું. મને એનો ઉપકાર ઉતારવા દો. ના બાપુજી ના, ઉપકાર તો મારી ઉપર. અનાથ છોકરીને સગા મા બાપુજી બનીને તમે આખી જિંદગી રાખી. તમે તો ક્યાં નરોડથી નીકળી ગયા. લઈ લ્યો આ માલ, લઈ લ્યો તમારું વજન પાછું. નાના જેઠાએ લગ્ન કરવા કરતા તો કુવા પૂરું. લઈ લ્યો તમારા વેડ પાછા બાપુજી. મારે લગ્ન નથી કરવા બાપુજી, મારે લગ્ન નથી કરવા. મેં તને પૂછ્યું નથી બેટા, મારો નિર્ણય જણાવ્યો છે. તો પછી મારી પાસે એક જ રસ્તો બચ્યો છે, ખાલી એક જ, કે હું આ ઘર મેલીને નીકળી જાઉં. अब घड़ी એક મિનિટ કંકુ, એક પગલું માન કે તારા બાપનું મરેલું મોઢું જો. ભાભી, આ કંકુડીએ તમારું એઠું પાણી પીધું લાગે છે. તમે એને કાઢતા રહ્યા અને એને કાયમના અહીંયા ઢામા મૂક્યા. એણે જો મારું એઠું પાણી પીધું હોય તો મેં તો ચાણક્યનું એઠું પાણી પીધું છે. એને મારી દેરાણી તો નહીં જ બનવા દઉં. શ્રી, તમે અને તમે બધા કાન ખોલીને સાંભળી લો. આ છોકરી મારા ઘરની વહુ ક્યારેય નહીં બની શકે. ક્યારે પણ નહીં.
ક્યારે પણ નહીં. ભાભી ભાભી મમ્મી ભાભી વાત તો સાંભળો ભાભી હું મમ્મીની જેમ જ કરું, જાતી રહું છું. ઊભી જોતી કંકુ આપણી માથે નાચે ને આ જોડી બને એ પહેલા તોડવી પડશે. ન તૂટે, જોયું નહીં? ઓલા બુઢિયાએ કેવો સિક્કો મારી દીધો. કંઈક વિચારવું પડશે. આપણે સમય માંગી લઈએ છીએ. ઉભે પપ્પા, હું શું કહેતી હતી કે શ્રીભાઈ તો સૌથી નાના દીકરા છે ઘરના, તો આપણે તો એમના લગ્ન ધામધૂમથી કરવા પડશે ને. અને કપડાં દાગીના લેવા પડશે ને બીજા. હવે એટલે આપણે તો શ્રીભાઈની સગાઈની તૈયારી કરી હતી ને, હવે તો લગ્ન કરવા પડશે ને. એટલે હવે આપણે શાંતિથી બધું વિચારીને સારી રીતે અરેન્જમેન્ટ કરીને પછી લગ્ન કરી લેશું. હું શું કહું છું પપ્પા, આપણે આજે છે ને આ બધું પૂરું કરીએ હા? અને પછી છે ને સારામાં સારું મુહૂર્ત કઢાવીને લગ્ન કરીશું અને કંકુડીના ગામવાળાને પણ બોલાવીશું. જ્યોતિ બહુ મુહૂર્ત સાચવવાનું છે, પણ અત્યારનું. વિવેકકુમાર, જી પાપા. ગોપી, આપણે શ્રેય તૈયાર કરવાનો છે. જી ભાઈ. મહારાજ તમે તૈયારી કરો, હું વરરાજાને તૈયાર કરીને લાવું છું. પ્રિયા, તું કંકુની સાથે રહે. કેટલી નફ્ફટ છે તો તને ખબર છે કે શ્રી રિયાને પ્રેમ કરે છે તો પણ વચમાં ભાગ પડાવવા ઘૂસી ગઈ. ભાભી વિચાર કરો, પેલી રિયા અહીંયા છે નહીં, જે આવશે તો એ બિચારીની કેવી હાલત થશે. કંકુડી, તને તો એ નિસાસા નાખશે. આવું ન કરાય હો. તને શું લાગે છે? હા, તને શું લાગે છે કે તું અમારી દેરાણી બનીશ, અમારી સાથે બેસીશ, ઉઠીશ? પણ યાદ રાખજે, તું આ ઘરની નોકરાણી છે અને નોકરાણી જ રહીશ. તને અમારા જેવું સ્ટેટસ ક્યારેય નહીં મળે, સમજી? આ તો ભલું થાય શ્રીભાઈનું કે તારી પર દયા ખાઈને તારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી. બાકી ક્યાં અમારા શ્રીભાઈ ને ક્યાં તું. હવે આખી જિંદગી દયા પર જીવજે. ભાભી, એ તો સમય જ બતાવશે કે કંકુ દયા ઉપર જીવે છે કે પછી એને પ્રેમ મળે છે. બોલી કંકુની ચમચી બોલી. તારે બોલવાની શું જરૂર છે? અને એમ પણ આ છે ને ગરમ રોટલી સિવાય બીજું કંઈ નહીં આપી શકે. એમાં પણ તમારી જ ભૂલ છે. તો તમને શું લાગે છે કે હું કંકુનો પક્ષ લઉં છું? ના, હું પપ્પાનો પક્ષ લઉં છું. એ પપ્પાનો કે જેમનો પડ્યા બોલ મારો ભાઈ ઝીલે છે. યોગિતાબેન, આ પ્રિયાની જીભ બહુ લાંબી નથી થઈ ગઈ? રહે છે કોની સાથે? આ કંકુડીની સાથે. તો પછી થાય જ ને એના જેવી. પ્રિયા, આ તારી કંકુડીને કહેજે કોઈ કામ વાળો તને શોધી આપે. હા, મારા જીજાજી જેવો પ્રામાણિક હશે ને તો સારી રીતે અને પ્રેમથી એની ઘરે જ રહીશ. પ્રિયા, હવે વધારે બોલી છે ને તો એક લાફો ઠોકી દઈશ તને. તમને લોકોને છે ને સાચું સાંભળવું ગમતું જ નથી. સારું થયું આજે સમય આવે તમારા બધાના ઓરિજિનલ ચહેરા સામે આવી ગયા.